गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 602 सॉफ्टवेर एंजीनियरिंग। तो सॉफ्टवेर एंजीनियरिंग में આપણે लास्ट टाइम सॉफ्टवेर મિટિગેશન્સ એટલે કે રિસ્ક મિટિગેશન્સની વાત કરી હતી, બરાબર। એના પછી જે ટાઈપ્સ ઓફ મિટિગેશન સ્ટ્રેટર્જી, રિસ્ક સ્ટ્રેટર્જી જે છે, રિસ્ક મિટિગેશન સ્ટ્રેટર્જી એ એના કયા કયા ટાઈપ્સમાં તમે એને ડિફાઇન્સ કરી શકો, બરાબર। તો લખ્યું છે કે ધેર આર સેવરલ ટાઈપ્સ ઓફ There are several types of risk mitigation strategy. Often their strategy are used in combination with each other. मीन्स કે અલગ અલગ પદ્ધતિ દ્વારા તમે શું કરી શકો, તમે ઘણા બધા જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ કોમ્બિનેશન્સ કરી અને સોફ્ટવેરનું રિસ્ક એનાલાઇઝ કરી શકો, બરાબર। એટલે લખ્યું કે there are several types of risk mitigation strategy. ઘણી બધી રિસ્ક મિટિગેશન સ્ટ્રેટજી અવેલેબલ છે। સ્ટ્રેટર્જીનો યુઝ શું, એટલે કે પદ્ધતિ તમે યુઝ શા માટે કરો છો, તો કે કોઈ પણ રિક્વાયરમેન્ટ કોમ્બિનેશન્સ કરવામાં, બરાબર। એટલે કે સ્ટ્રેટર્જીઝ આર યુઝ ઇન કોમ્બિનેશન વિથ અધર, દેન વન મેની પ્રિફરેબલ ઓવર અનધર ડિપેન્ડિંગ ઓન કંપનીઝ રિસ્ક એન્ડ સ્કેલ, બરાબર। પ્રિફરેબલ્સ એ કોના ઉપર ડિપેન્ડેડ છે, તો કે કોઈ પણ કંપની જે છે, કંપનીના લેન્ડસ્કેપ, એની પ્રોફાઇલ્સ પર, એના ઓબ્જેક્ટિવ્સ પર, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ, તો કે રિસ્ક મિટિગેશન્સ કહીએ છીએ। શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન। બીજું કે ધેર આર ઓલ પાર્ટ ઓફ બોર્ડર પ્રેક્ટિસ ઓફ રિસ્ક મેનેજમેન્ટ। તમે એવા ઘણા બધા ભાગ રિસ્ક પ્રેક્ટિસ મેનેજમેન્ટ માટે હાઉસ કરી શકો છો, લખ્યું કે દે આર ઓલ પાર્ટ ઓફ બોર્ડર પ્રેક્ટિસ ઓફ રિસ્ક મેનેજમેન્ટ। તમે બોર્ડર પ્રેક્ટિસ રિસ્ક મેનેજમેન્ટ માટે યુઝ કરી શકો છો। કયા કયા છે? તો પહેલું છે રિસ્ક અવોઇડન્સ ઇઝ યુઝ વેન કોન્સિક્વન્સ આર ડિમેન્ડ ટુ હાઈ જસ્ટિફાઈડ ધ કોસ્ટ મિટિગેશન્સ પ્રોબ્લેમ। મતલબ કોઈ તમે વધારાનું કોઈ કોન્સિક્વન્સ અવોઇડ કરવું હોય, બરાબર, કોઈ હાઈ ડિમાન્ડ્સ ક્રિએટ થતી હોય, રિક્વાયરમેન્ટ્સ ક્રિએટ થતી હોય કોઈ સોફ્ટવેર, અને એના માટે કોઈ રિસ્ક તમારે લેવું હોય, બરાબર, તો એ વધારાની કોન્વિશિયસ મેથડ કઈ રીતે તમે અવોઇડ કરી શકો છો, બરાબર। તેના માટે લખ્યું કે રિસ્ક અવોઇડન્સ ઇઝ યુઝ વેન કોન્સિક્વન્સ are demands too high to justify the cost mitigations the problem, બરાબર। તે ટાઈમે તમારા કોસ્ટ મિટિગેશન્સ પ્રોબ્લેમ્સ અરાઇઝ કરે છે, બરાબર। બીજું કેન ઓર્ગેનાઇઝેશન કેન ચૂઝ નોટ અંડરટેકન બિઝનેસ એક્ટિવિટી। એક્ઝામ્પલ તરીકે આપણને સમજાવ્યું છે કે માની લો કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય, તો એ ઓર્ગેનાઇઝેશન્સ એની બિઝનેસની એક્ટિવિટી કઈ રીતે પરફોર્મ કરે છે, એના જે ફંડામેન્ટલ છે એ દરેકે દરેક ફંડામેન્ટલ કઈ રીતે એક્સપોઝ કરે છે, એની દરેકે દરેક એક્ટિવિટી બિઝનેસના અકોર્ડિંગ કઈ રીતે અલાઉઝ કરે છે। તેના માટે લખ્યું કે એન ઓર્ગેનાઇઝેશન કેન ચૂઝ નોટ અંડરટેકન સર્ટેન બિઝનેસ એક્ટિવિટી ઓર પ્રેક્ટિસ ટુ અવોઇડ એની એક્સપોઝ ટુ થ્રેટ માઇટ પોઝ, બરાબર। તમે એના માટે કઈ કઈ ફંક્શનાલિટી યુઝ કરી શકો છો, બરાબર। એટલે કેમ કે એની જે પ્રેક્ટિસ છે, એના અંડરટેકન્સમાં જેટલી પ્રેક્ટિસ છે, અને એ પ્રેક્ટિસ પ્રમાણે તમે એને એક્સપોઝ કરી શકો છો, બરાબર। તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મેનેજમેન્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? રિસ્ક અવોઇડન્સ કહીએ છીએ। બીજું કે માની લો કે તમારે કોઈ રિસ્ક અવોઇડન્સ કરવું હોય, તો તમે એની બિઝનેસ સ્ટ્રેટેજીસ થ્રુ તમે રિસ્ક અવોઇડન્સ કરી શકો છો। એટલે લખ્યું કે risk avoidance is the common business strategy and can range from something as a simple limiting investment to something
સર્વ્સ એઝ નોટ બિલ્ડિંગ ઓફિસ ઇન પોટેન્શિયલ વાર ઝોન્સ. બરાબર, બિલ્ડિંગ સ્ટ્રેટેજીસ તરીકે શું કામ કરે છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ સમથિંગ સર્વ્સ એઝ નોટ બિલ્ડિંગ ઓફિસ ઇન પોટેન્શિયલ વોર ઝોન. બરાબર, તો એ કઈ રીતે લિમિટિંગ ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે એની જે રિક્વાયરમેન્ટ છે, બરાબર, એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અધરવાઇઝ શું વધારાના જે અનનેસેસરીએબલ ઇન્ફોર્મેશન છે સિસ્ટમની, એ અનનેસેસરી ઇન્ફોર્મેશન્સ એ શું કરે છે? ડિસ્કાર્ડ કરે છે, એટલે કે અવોઇડ કરે છે. બરાબર, એટલે કહ્યું કે રિસ્ક અવોઇડન્સ ઇઝ ધ કોમન બિઝનેસ સ્ટ્રેટેજી એન્ડ કેન રેન્જ. એની રેન્જ કેવી છે? બરાબર, અને એ રેન્જ પ્રમાણે શું કરે છે? સિમ્પલ અને લિમિટમાં શું કરે છે? બિલ્ડિંગ પ્રોટેક્શન્સ રિસ્ક અવોઇડ કરે છે. બરાબર, તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ કહીએ છીએ. બીજું કે રિસ્ક મિટિગેશન્સ બિલ્ડિંગ ઓફિસ ઇન પોટેન્શિયલ વર્ઝન. રિસ્ક એક્સેપ્ટન્સ ઇઝ એક્સેપ્ટિંગ અ રિસ્ક ફોર ગિવન પીરિયડ ઓફ ટાઈમ. રિસ્ક ક્યારે એક્સેપ્ટ કરે છે? તો કે જેના આપેલા સમય દરમિયાન તમે માની લો કોઈ રિક્વાયરમેન્ટ આપી છે અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે એક્સેપ્ટ કરે છે એના ટાઈમ પીરિયડ પ્રમાણે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક એક્સેપ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક એક્સેપ્ટિંગ. બરાબર, બીજું લખ્યું કે ટુ પ્રાયોરિટાઇઝ મિટિગેશન્સ એફર ઓન ધ રિસ્ક. એ કોના બેઝ ઉપર વર્ક કરે છે? તો કે એની પ્રાયોરિટી પ્રમાણે. બરાબર, એટલે કે રિસ્ક એક્સેપ્ટિંગ, ફરી એકવાર લાઈન રીડ કરું, ધ્યાન રાખજો. રિસ્ક એક્સેપ્ટન્સ ઇઝ ધ એક્સેપ્ટિંગ અ રિસ્ક ફોર અ ગિવન પીરિયડ ટાઈમ. આપેલા સમય દરમિયાન તમે રિસ્ક એક્સેપ્ટિંગ કરી શકો છો, અને એ પણ કઈ રીતે? તેની પ્રાયોરિટી પ્રમાણે. ધેન બીજું કે રિસ્ક ટ્રાન્સફર એલોકેટ ધ રિસ્ક બિટવીન પાર્ટીઝ. ડિફરન્ટ અલગ અલગ પાર્ટી માટે તમે અલગ અલગ રિસ્ક અલાઉસ કરી શકો છો. રિસ્ક ટ્રાન્સફર અલગ અલગ રીતે કરી શકો છો. કારણ શું? કે દરેકની રિક્વાયરમેન્ટ ચેન્જ હોય. બરાબર, એટલે દરેક પાર્ટીઝની રિક્વાયરમેન્ટ ચેન્જ હોય એટલે રિસ્ક પણ તમારે અલગ અલગ હોય. બરાબર, એટલે શું કહે કે રિસ્ક ટ્રાન્સફર એલોકેટ ધ રિસ્ક બિટવીન ડિફરન્ટ પાર્ટીઝ. બરાબર, અલગ અલગ પાર્ટી શું કરે છે? એ રિસ્ક ટ્રાન્સફોર્મ કરે છે, એલોકેટ કરે છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? મિટિગેશન્સ રિસ્ક. શું કહીએ છીએ? મિટિગેશન્સ રિસ્ક. બીજું કન્સિસ્ટન્ટ વેર ધેર કેપેસિટી ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ મિટિગેશન્સ રિસ્ક. તમે કેટલી કેપેસિટી અગેન્સ્ટ કરો છો રિસ્ક મેનેજમેન્ટ માટે? લખ્યું કે કોન્સિસ્ટન્ટ વે ધેર કેપેસિટી ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ ઓર મિટિગેશન્સ ધ રિસ્ક. તમે એક પાર્ટી માટે કઈ કન્સિસ્ટન્ટ કેપેસિટી પ્રોટેક્શન્સ માટે રિસ્ક પ્રોટેક્શન્સ પ્રોવાઈડ કરે છે? તેને લખ્યું કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું લખ્યું કે ડિફેક્ટિવ પ્રોડક્ટ બિલ્ડ સમ થર્ડ પાર્ટી મટીરિયલ્સ. બરાબર, માની લો કોઈ થર્ડ પાર્ટી મટીરિયલ્સ અલાઉઝ કરતા હો સોફ્ટવેરની અંદર. બરાબર, તો એ ટાઈમે તમે રિસ્ક પ્રોડક્ટ બિલ્ડ રિસ્ક અલાઉઝ કરી શકો છો. જેમ કે આપણે માની લો કે કોઈ બિઝનેસ છે પ્રોડક્ટનો, તો એમાં આપણે મટીરિયલ્સ કોઈ બહારથી લાવતા હોય. બરાબર, તો એમાં કઈ રીતે આપણે રિસ્ક અલાઉઝ કરીએ છીએ? તો કે પ્રોડક્ટ કઈ રીતે બની છે એના અકોર્ડિંગ. બરાબર,
તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? મિટિગેશન. Then the produce of the product transfer responsibility for certain fractions of the risk because of this. તમારે માની લો કે કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો તો એની ટ્રાન્સફર રિસ્પોન્સિબિલિટી શું કામ કરે છે? તો કે ફ્રેક્શન્સ અલાઉસ કરે છે. બરાબર. શું અલાઉસ કરે છે? ફ્રેક્શન્સ અલાઉસ કરે છે. એટલે લખે કે ધ પ્રોડ્યુસર ઓફ ધ પ્રોડક્ટ મે ટ્રાન્સફર. એ શું ટ્રાન્સફોર્મ કરે છે? તો કે એની રિસ્પોન્સિબિલિટી. પ્રોડક્ટ શું રિસ્પોન્સિબલ ધરાવે છે એ એક્શન્સ પરફોર્મ કરે છે. બરાબર. માની લો કે તમારે કોઈ પ્રોડક્ટ પ્રિપેર કરી છે તો એ પ્રોડક્ટ જે છે એ કેવા ટાઈપ્સની રિસ્પોન્સિબિલિટી તમને ટ્રાન્સફર કરે છે એના અકોર્ડિંગ તમે રિસ્ક સર્ટ ક્રિએશન્સ કરો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ટાઈપ્સ ઓફ રિસ્ક મિટિગેશન્સ. બીજું કે રિસ્ક મિટિગેશન્સ ઇઝ ધ એક્ટ ઓફ વોચિંગ પ્રોજેક્ટ and the associated risk for change in the impact the associated risk. શું કહે? રિસ્ક મોનિટરિંગ. કઈ રીતે તમે રિસ્ક મોનિટરિંગ કઈ રીતે પ્રોજેક્ટમાં જોઈ શકો છો? બરાબર. તો અહીં લખ્યું કે રિસ્ક મોનિટરિંગ ઇઝ ધ એક્ટ ઓફ વોચિંગ પ્રોજેક્ટ. જ્યારે કોઈ તમે પ્રોજેક્ટ જોવો છો ત્યારે કેવા ટાઈપ્સનું રિસ્ક મેનેજમેન્ટ થાય છે? તો લખ્યું કે એના એસોસિએટેડ રિસ્ક તમે જેટલા બી ચેન્જ કરવા હોય, રિસ્ક લેવું હોય એ પ્રમાણે તમે રિસ્ક લઈ શકો છો. એટલે લખ્યું કે પ્રોજેક્ટ એન્ડ એસોસિએટેડ રિસ્ક ફોર ચેન્જ ઇન ઇમ્પેક્ટ ઓફ ધ એસોસિએટેડ રિસ્ક. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. બીજું કે રિસ્ક કેન અફેક્ટ એની કોમ્બિનેશન્સ પરફોર્મન્સ. રિસ્ક શું પરફોર્મન્સ કરે છે? કોમ્બિનેશન્સ પરફોર્મ કરે છે. જેમ કે કોસ્ટ ડીલિંગ. બરાબર. કે તમારો પ્રોજેક્ટ કેટલો કોસ્ટ ક્રિએટ કરે છે. બરાબર. તો એ કઈ કઈ વસ્તુનું કોમ્બિનેશન્સ કરે છે રિસ્ક મિટિગેશન્સ પરફોર્મન્સ ટાઈમ? તો કે કોસ્ટ ડીલ, ડિફરન્ટ સ્ટ્રેટજી. બરાબર. એટલે કે અલગ અલગ પદ્ધતિ દ્વારા તમે કઈ રીતે રિસ્ક મેનેજ કરી શકો છો. તો લખ્યું કે therefore different strategy should be used to address risk based the way affect this factor. બરાબર. તમે એની અલગ સ્ટ્રેટેજીસ દ્વારા શું અસાઇન કરી શકો, શું અફેક્ટ કરી શકો. બરાબર. તો લખ્યું કે therefore different strategies should be used to address risk based on the way that affect this factor. બરાબર. અલગ અલગ ફેક્ટર્સ તરીકે તમે કેવા ટાઈપ્સનું રિસ્ક અસાઇન્સ કરો છો અલગ અલગ પદ્ધતિ થ્રુ. બરાબર. તો એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? રિસ્ક કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે ઇટ માઇટ બી મોર ઇમ્પોર્ટન્ટ કંપની પરફોર્મ વેલ સેવ મની સર્ટેન પ્રોજેક્ટ્સ ઇન. બરાબર. માની લો કે કોઈ કંપની પોતાના ડેટા પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બરાબર. પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે કંપની એ કેવા ટાઈપ્સનું રિસ્ક સ્ટ્રેટેજી એક્સેપ્ટેબલ બનાવે છે? તો કે ટેમ્પરરી અને પ્રાયોરિટાઇઝ રિસ્ક. બે ટાઈપ્સના રિસ્ક અફેક્ટ કરે છે. શાના માટે? તો કે પરફોર્મન્સ માટે. બરાબર. કારણ કે અમુક રિસ્ક એ થ્રુઆઉટ પ્રોજેક્ટ નથી. બરાબર. તો અમુક રિસ્ક એ પ્રાયોરિટી બેઝ છે. બરાબર. એને લખ્યું કે ટેમ્પરરી એન્ડ પ્રાયોરિટાઇઝ રિસ્ક ધેટ અફેક્ટ પરફોર્મન્સ મોર હેવીલી ધેન કોસ્ટ. એ પરફોર્મન્સ જેટલી તમારી કોસ્ટ વધારે હશે એટલું પરફોર્મન્સ પણ કેવું હશે? વધારે હશે. બરાબર. એટલે કહ્યું કે ટેમ્પરરી પ્રાયોરિટાઇઝિંગ રિસ્ક ધેટ અફેક્ટ પરફોર્મન્સ મોર હેવીલી ધેન કોસ્ટ. બરાબર. તો એની કોસ્ટ પણ શું છે? વધારે હશે. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક ટાઈપ્સ ઓફ રિસ્ક કહીએ છીએ. શું કહીએ છીએ?
ટાઈપ્સ ઓફ રિસ્ક. બીજું રિસ્ક મિટિગેશન મોનિટરિંગ અને મેનેજમેન્ટ પ્લાન, જેના આપણે RMM પ્લાન કહીએ છીએ. બરાબર. તો RMM પ્લાન એટલે કે રિસ્ક મિટિગેશન મોનિટરિંગ અને મેનેજમેન્ટ પ્લાન. બરાબર. તો RMM પ્લાન મીન્સ વોટ? RMM પ્લાન શું છે, એ કઈ રીતે કન્સિસ્ટ કરે છે ડેટા? બરાબર. તો એના માટે લખ્યું છે a risk management techniques you usually seen in software project plan. શું લખ્યું? કે રિસ્ક મેનેજમેન્ટ ટેકનિક્સ is usually seen in software project. બરાબર. માની લો કે તમારે કોઈ સોફ્ટવેરના પ્રોજેક્ટ પ્લાન છે, એ તમે જુઓ છો. કોઈ પણ રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે તમારે શું કરવું પડે કે તમારી સિસ્ટમના પ્લાન્સ જોવા, અને એના પ્રમાણે તમે શું કરી શકો? રિસ્ક લઈ શકો છો, મેનેજમેન્ટ કરી શકો છો, મોનિટરિંગ કરી શકો છો અને મિટિગેશન્સ પણ કરી શકો. એટલે લખ્યું કે રિસ્ક મેનેજમેન્ટ ટેકનિક્સ ઇઝ યુઝ્યુઅલી સીન ધ સોફ્ટવેર પ્રોજેક્ટ પ્લાન. બીજું, ધીસ કેન બી ડિવાઇડ ઇન્ટુ રિસ્ક મિટિગેશન્સ મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટ પ્લાન. બરાબર. પછી તમે જે પ્લાન જોયા છે એ પ્લાન પ્રમાણે તમે રિસ્ક ડિવાઈડ કરો છો, મતલબ કે એના પ્લાન ડિવાઈડ કરો છો. એના આપણે શું કહીએ છીએ? તો કે રિસ્ક મિટિગેશન, મેનેજમેન્ટ અને મોનિટરિંગ કરો છો. શું કહો છો? મોનિટરિંગ, મેનેજમેન્ટ અને મિટિગેશન્સ કહીશું. બીજું, ઇન ધીસ પ્લાન ઓલ વર્ક આર ડન એઝ અ પાર્ટ ઓફ રિસ્ક એનાલિસિસ. શું લખ્યું? કે પ્લાન શું કરે છે? તો કે રિસ્ક જે છે એ રિસ્ક એનાલિસિસ કરો છો. એ શાના કારણે? શું કહ્યું એને? કે જે પ્રમાણે તમે વર્ક કરો છો એના પ્લાન પ્રમાણે વર્ક કરો છો. બરાબર. અને એના માટે તમે જે રિસ્ક એનાલાઇઝ કરો છો, બરાબર, તો એને પણ આપણે શું કહીએ છીએ? RMM, મીન્સ કે મિટિગેશન્સ, મોનિટરિંગ અને મેનેજમેન્ટ. બીજું, કે એઝ ધ પાર્ટ ઓફ ઓવરઓલ પ્રોજેક્ટ પ્લાન, પ્રોજેક્ટ મેનેજર જનરલી યુઝિસ ધ RMM પ્લાન. ઓવરઓલ પ્રોજેક્ટ પ્લાન કઈ રીતે તમે મેનેજમેન્ટ કરો છો? તો કે એના માટે RMM પ્લાન યુઝ કરો છો એ પ્રમાણે. એટલે લખ્યું એઝ ધ પાર્ટ ઓફ ઓવરઓલ પ્રોજેક્ટ, મતલબ આખો ને આખો પ્રોજેક્ટ પ્લાન તમે મેનેજમેન્ટ કરો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? RMM પ્લાન, એટલે કે મેનેજમેન્ટ, મોનિટરિંગ અને મિટિગેશન્સ પ્લાન કહીએ છીએ. બરાબર. બીજું, કે some software teams risk is documented with the help of risk information. એટલે કે RIS. what is the full form of RI? તો કે રિસ્ક ઇન્ફોર્મેશન શીટ. શું કહીએ છીએ આપણે એને? રિસ્ક ઇન્ફોર્મેશન શીટ. બરાબર. એટલે લખ્યું કે સોફ્ટવેર ટર્મ્સ રિસ્ક ઇઝ ડોક્યુમેન્ટેડ વિથ ધ હેલ્પ ઓફ રિસ્ક ઇન્ફોર્મેશન શીટ. બરાબર. એ તમારે શું કરવું પડે? જે બી પ્લાન છે તમારી પ્રોજેક્ટના અકોર્ડિંગ, એનું તમારે શું કરવું? ડોક્યુમેન્ટ્સ કરવું. કોની મદદથી? તો કે રિસ્ક ઇન્ફોર્મેશન શીટની મદદથી. અને એ ડોક્યુમેન્ટ પ્રમાણે તમે સિસ્ટમ એટલે કે પ્રોજેક્ટનું રિસ્ક મેનેજમેન્ટ કરી શકો છો. બરાબર. એટલે લખ્યું કે રિસ્ક ઇઝ ડોક્યુમેન્ટેડ વિથ ધ હેલ્પ ઓફ રિસ્ક ઇન્ફોર્મેશન શીટ. This RIS is controlled by using database system easier to management information.
RIS એટલે કે રિસ્ક ઇન્ફોર્મેશન સીટ એ શું કંટ્રોલ કરે છે? તો કે ડેટાબેઝ સિસ્ટમ, બરાબર. અને મેનેજમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન, કોઈ પણ ઇન્ફોર્મેશન્સને તમારે મેનેજમેન્ટ કરવું તો તમે કઈ રીતે કરી શકો, બરાબર. કઈ રીતે રિસ્ક અલાઉઝ કરી શકો છો? તો લખ્યું તો કે તમે કઈ રીતે ક્રિએશન્સ કરો છો, પ્રાયોરિટી, સર્ચિંગ અને એનાલિસિસ, બરાબર. શું લખ્યું? ક્રિએશન્સ, પ્રાયોરિટી, ઓર્ડરિંગ, સર્ચિંગ એન્ડ એનાલિસિસ, બરાબર. એના પ્રમાણે તમે શું કરી શકો? રિસ્ક મેનેજમેન્ટ કરી શકો, બરાબર. કે તમે કઈ રીતે ક્રિએશન કરો છો, કઈ રીતે પ્રાયોરિટીમાં ઓર્ડરિંગ ક્રિએટ કરો છો, પ્રાયોરિટીરાઇઝ, અને એમાં કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન સર્ચ કરો છો, બરાબર. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે એનાલિસિસ કરવું પડે, બરાબર. એટલે લખ્યું કે આઈધર ક્રિએશન્સ, પ્રાયોરિટી, ઓર્ડરિંગ, સર્ચિંગ એન્ડ અધર એનાલિસિસ. બાકીનું જે છે એ દરેક તમારે એનાલાઇઝ કરવું પડે. બીજું કે આફ્ટર ધ ડોક્યુમેન્ટેશન ઓફ RMM એન્ડ સ્ટાર્ટ ઓફ પ્રોજેક્ટ, ડોક્યુમેન્ટ કર્યા પછી શું સ્ટાર્ટ કરી શકું? તો કે મિટિગેશન્સ, મોનિટરિંગ અને મેનેજમેન્ટ પ્રોજેક્ટ કરી શકો છો. એટલે કે આફ્ટર ધ ડોક્યુમેન્ટેશન્સ ઓફ RMM એન્ડ સ્ટાર્ટ ઓફ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકો. બીજું રિસ્ક મિટિગેશન્સ એન્ડ મોનિટરિંગ સ્ટેપ વિલ સ્ટાર્ટ. રિસ્ક મિટિગેશન્સ અને મોનિટરિંગ એ કઈ રીતે સ્ટાર્ટ થાય? તો કે જ્યારે તમે RMM ડોક્યુમેન્ટેશન્સ ક્લિયર કરો એના પછી તમે શું કરી શકો? રિસ્ક મિટિગેશન અને મોનિટરિંગના સ્ટેપ સ્ટાર્ટ કરી શકો, બરાબર. દેન પહેલું છે રિસ્ક મિટિગેશન્સ, બરાબર. તો રિસ્ક મિટિગેશન્સ મીન્સ વોટ? તો કે ઇટ ઇઝ એન એક્ટિવિટી યુઝ ટુ અવોઇડ પ્રોબ્લેમ. એટલે કે રિસ્કનું અવોઇડેશન્સ કરે છે કે કોઈ પણ તમારે એક્ટિવિટી કરવી હોય તો શું યુઝ થાય છે? તો કે એના માટે તમારે પ્રોબ્લેમ્સ અવોઇડ કરવો પડે. એટલે લખે કે ઇટ ઇઝ એન એક્ટિવિટી યુઝ ટુ અવોઇડ પ્રોબ્લેમ, બરાબર. પ્રોબ્લેમ શું કરવો પડે? અવોઇડ કરવો, બરાબર. એને આપણે શું કહીએ છીએ? રિસ્ક અવોઇડન્સ. કયા સ્ટેપ ફોલોસ કરી શકો રિસ્ક મેનેજમેન્ટ માટે? તો પહેલું છે રિમૂવ કોઝ ધેટ રીઝન ફોર રિસ્ક ક્રિએશન્સ. બરાબર. તમે કોઈ રિસ્ક ક્રિએટ કરો છો, રિસ્ક ક્રિએશન્સ કરો છો, ત્યારે એનામાં કયા પ્રોબ્લેમ્સ, કયા કોઝ તમે રિમૂવ કરવામાં, કયા કોઝ મીન્સ કે કયા પ્રોબ્લેમના કારણે તમે રિસ્ક ક્રિએશન્સ કરવા માગો છો? એટલે લખ્યું કે રિમૂવ્સ ધ કોઝ ધેટ આર ધ રીઝન ફોર રિસ્ક ક્રિએશન, બરાબર. એટલે કે રિમૂવિંગ કોઝ ધેટ આર ધ રીઝન ફોર રિસ્ક ક્રિએશન. બીજું કંટ્રોલિંગ ધ કોરસ્પોન્ડિંગ ડોક્યુમેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. તમારે એના માટે શું કરવું પડે? ડોક્યુમેન્ટ ટાઈમ ટુ ટાઈમ કંટ્રોલ થવું જોઈએ, બરાબર. તમે જે રિસ્ક માટે જે ડોક્યુમેન્ટ બનાવ્યું છે, બરાબર, જે સિસ્ટમ માટે ડોક્યુમેન્ટ બનાવ્યું છે એ ડોક્યુમેન્ટ એ ટાઈમ ટુ ટાઈમ કંટ્રોલિંગ્સ થવું, બરાબર. બીજું કન્ડક્ટિંગ ટાઈમલી રિવ્યુ ટુ સ્પીડ અપ વર્ક. ઝડપથી રિસ્પોન્સ આપવું જોઈએ ઓછા ટાઈમની અંદર, બરાબર. સિસ્ટમ જ્યારે વર્ક કરે છે ત્યારે ઝડપથી અને ઓછા ટાઈમની અંદર રિસ્પોન્સ આપવો જોઈએ. એટલે લખીને કન્ડક્ટિંગ ટાઈમલી રિવ્યુ ટુ સ્પીડ અપ વર્ક, બરાબર. ધેન રિસ્ક મોનિટરિંગ. આ તો રિસ્ક મિટિગેશનના સ્ટેપ. હવે છે રિસ્ક મોનિટરિંગના સ્ટેપ. તો રિસ્ક મોનિટરિંગ કોને કહી શકાય?
તો આપણે એવું કહી શકાય કે ઇટ ઇઝ એન એક્ટિવિટી યુઝ ફોર પ્રોજેક્ટ ટ્રેકિંગ. બરાબર. પ્રોજેક્ટ કોઈ પણ તમે કઈ એક્ટિવિટી યુઝ કરો છો તો પ્રોજેક્ટ ટ્રેકિંગ. બરાબર. પ્રોજેક્ટ ટ્રેકિંગની જે એક્ટિવિટી છે એને આપણે શું કહીએ છીએ તો કે રિસ્ક મોનિટરિંગ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. બરાબર. એટલે કે ઇટ ઇઝ એન એક્ટિવિટી યુઝ ફોર પ્રોજેક્ટ ટ્રેકિંગ. બરાબર. તમે જે કોઈ પ્રોજેક્ટ ટ્રેકિંગ કરો છો, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ કહીએ છીએ. મીન્સ કે તમે પ્રોજેક્ટને ચકાસો છો કોઈ પણ એક્ટિવિટી કરવા માટે, કે પ્રોજેક્ટ કઈ કઈ એક્ટિવિટી કરે છે એ ચકાસવા માટે એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. બીજું કે રિસ્ક મોનિટરિંગ કઈ કયા ઓબ્જેક્ટિવ દ્વારા કામ કરે છે, એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે રિસ્ક મોનિટરિંગ? તો લખ્યું છે to check if predict this occurs or not. શું લખ્યું? To check it predicted risk occurs or not. તમારે ચેક કરવું પડે કે પ્રિડિક્ટેડ એટલે કે સંભાવના જે છે રિસ્ક ક્રિએટ કરવાની, રિસ્ક ક્રિએટ થવાની જે સંભાવના છે એ તમારે ચેક કરવી પડે કે થશે કે કેમ. બરાબર. એ લખે ટુ ચેક ઇફ પ્રિડિક્ટેડ રિસ્ક અકર્સ ઓર નોટ. બીજું to ensure proper applications of risk aversion step defined for risk. Proper applications of risk aversion step defined for risk. તો કોઈ પણ એપ્લિકેશન્સ પ્રોપર છે તો એના માટે તમે એના વર્ઝન્સના અકોર્ડિંગ કયા રિસ્ક ડિફાઇન કરી શકો. બરાબર. કે ટુ એન્શ્યોર અ પ્રોપર એપ્લિકેશન્સ ઓફ રિસ્ક ઓફ વર્ઝન સ્ટેપ ડિફાઇન ફોર રિસ્ક. બરાબર. તો હવે વર્ઝનના અકોર્ડિંગ તમે કયા રિસ્ક ડિફાઇન કરી શકો કોઈ પ્રોપર એપ્લિકેશન્સ, કઈ રીતે મોનિટરિંગ કરી શકો. બરાબર. થર્ડ સ્ટેપ છે ટુ કલેક્ટ ડેટા ફોર ફ્યુચર રિસ્ક એનાલિસિસ. આનો અર્થ શું કે તમે ડેટાનું કલેક્શન્સ કરો કે ભવિષ્યમાં તમારે કઈ કઈ રિક્વાયરમેન્ટ આવી શકે એના અકોર્ડિંગ તમે એનાલિસિસ કરો. બરાબર. એટલે કે ટુ કલેક્ટ ડેટા ફોર ફ્યુચર રિસ્ક એનાલિસિસ. બરાબર. બીજું ટુ એલોકેટ વોટ પ્રોબ્લેમ આર કોઝ બાય વિચ રિસ્ક throughout the project. માની લો કે કોઈ પ્રોબ્લેમ અલોકેટ ક્યારે તમે કરી શકો? પ્રોબ્લેમ એલોકેટ ક્યારે કરી શકો? તો કે કોઈ કોઝ એટલે કે એરર્સ આવતી, બરાબર, એક્સેપ્શન્સ જનરેટ થતા હોય તો એ ટાઈમે તમે થ્રુ આઉટ પ્રોજેક્ટની અંદર રિસ્ક લઈ શકો. બરાબર. કોઈ પ્રોબ્લેમ એલોકેટ્સ થતા હો વારંવાર તો તમે થ્રુ આઉટ પ્રોજેક્ટ રિસ્ક લઈ શકો છો. બરાબર. તો આપણે કયા કયા સ્ટેપ્સ ફોલો કર્યા મોનિટરિંગની અંદર? ફરી એકવાર કહું કે ટુ ચેક ઇફ પ્રિડિક્ટ રિસ્ક અગર ઓર નોટ. સેકન્ડ આપણે લખ્યું to ensure proper applications of risk, version step defined for risk, collect data for future risk analysis, allocate problem are caused by which risk throughout the project. બરાબર.
એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. બીજું લખ્યું છે રિસ્ક મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ. શું લખ્યું? થર્ડ જે RMM પ્લાન છે એ છે રિસ્ક મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ. તો રિસ્ક મેનેજમેન્ટ પ્લાનિંગ કોને કહી શકાય? તો કે ઇટ એઝ્યુમ ધ મિટિગેશન્સ એક્ટિવિટી ફેલ્ડ એન્ડ રિસ્ક ઇઝ રિયાલિટી. કોઈ મિટિગેશન્સ એક્ટિવિટી ધારો કે કોઈ ફેલ થઈ જાય અને રિસ્ક રિયાલિટી બની જાય, મતલબ રિસ્ક ક્રિએટ થઈ જાય, તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મેનેજમેન્ટ. શું કહીએ છીએ? રિસ્ક મેનેજમેન્ટ. લખ્યું કે ઇટ એઝ્યુમ that the mitigations activity failed and risk is reality. શું કહે? મિટિગેશન એક્ટિવિટી શું થઈ જાય? ફેલ. ત્યારે રિસ્ક શું અલાઉસ કરે છે? મેનેજમેન્ટ પ્લાન. એને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ પ્લાન. બીજું, ધીસ ટાસ્ક ઇઝ ડન બાય પ્રોજેક્ટ મેનેજર. એ ડન કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજર. when risk become reality and cause serve a problem. ટાસ્ક ક્યારે ડન થાય? તો કે પ્રોજેક્ટ મેનેજર, કારણ કે રિસ્ક એ રિયાલિટી કોઝ પ્રોબ્લેમ સોલ્વ કરે, બરાબર, તો એ ટાઈમે તમારે શું કરવું પડે? રિસ્ક મેનેજમેન્ટ કરવું પડે સિસ્ટમની, બરાબર. એટલે લખ્યું કે ધીસ ટાસ્ક ઇઝ ડન બાય પ્રોજેક્ટ મેનેજર. જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય, બરાબર, અને એના પછી માની લો કોઈ પ્રોબ્લેમ્સ કોઝ થતો, તો એ ટાઈમે તમારે રિસ્ક મેનેજમેન્ટ કરવું પડે. શું કરવું પડે? રિસ્ક મેનેજમેન્ટ કરવું પડે, બરાબર. એટલે લખ્યું કે વેન રિસ્ક બીકમ રિયાલિટી એન્ડ કોઝ સર્વ અ પ્રોબ્લેમ. બીજું, if the project manager effectively uses the project mitigations to remove risk successfully, then easier to manage the risk. બરાબર. પ્રોજેક્ટ મેનેજર એ કઈ રીતે રિસ્ક મિટિગેશન્સ કરે છે? તો કે પ્રોજેક્ટ મિટિગેશન્સ જ્યારે રિસ્ક રિમૂવ થાય સક્સેસફુલ, બરાબર, ત્યારે તમે એને ઇઝીલી મેનેજ કરી શકો છો. રિસ્ક ઇઝીલી મેનેજ કરી શકો, બરાબર. લખીને કે the main objectives, this shows the response will taken for each risk by manager. આ રિસ્પોન્સ શો કોણ કરે છે? તો કે જે મેનેજર શો કરે છે, પ્રોજેક્ટ મેનેજર શો, બરાબર, કે આ પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે તો આ પ્રમાણેના રિસ્ક અલાઉસ કરવા, બરાબર. એટલે લખ્યું ને કે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ રિસ્ક મેનેજમેન્ટ
શું લખ્યું કે ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ રિસ્ક મેનેજમેન્ટ પ્લાન ઇઝ ધ રિસ્ક રજિસ્ટર. જો તમારે રિસ્ક મેનેજમેન્ટ કરવા હોય પ્લાન તો તમારે એના માટે શું કરવું પડે? રિસ્ક રજિસ્ટર કરવું. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ રિસ્ક મેનેજમેન્ટ. ઓબ્જેક્ટિવનો મેઇન રિસ્ક મેનેજમેન્ટ રિસ્ક શું કામ કરે છે? બીજું કે ધ રિસ્ક રજિસ્ટર ડિસ્ક્રાઇબ એન્ડ ફોકસ ઓન ધ પ્રેક્ટિસિયડ થ્રેટ ટુ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ. શું લખ્યું કે રિસ્ક રજિસ્ટર શું ડિસ્ક્રાઇબ કરે છે અને કોના ઉપર ફોકસ ધરાવે છે? તો કે એના પ્રિડિક્ટેડ સોફ્ટવેર પ્રોજેક્ટ ઉપર. શાના ઉપર ફોકસ ધરાવે છે? તો કે એના પ્રિડિક્ટેડ સોફ્ટવેર ફોકસ ધરાવે. એટલે કે ધ રિસ્ક રજિસ્ટર ડિસ્ક્રાઇબ્સ એન્ડ ફોકસ ઓન ધ પ્રિડિક્ટેડ થ્રેડ ટુ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણને કહ્યું છે કે કઈ રીતે રિસ્ક રજિસ્ટર ડિસ્ક્રાઇબ કરે છે. તો લખ્યું કે લેટ્સ અન્ડરસ્ટેન્ડ RMM વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ ઓફ સોફ્ટવેર ટર્નઓવર. RMM એટલે કે રિસ્ક મેનેજમેન્ટ મોનિટરિંગ કઈ રીતે સમજે છે? તો કે હાઈ ટર્નઓવર, સ્ટાફ ટર્નઓવર, કે મેક્સિમમ સ્ટાફ કઈ રીતે રિસ્કને મેનેજમેન્ટ કરે છે એની હેલ્પ. બરાબર. તેને આપણે શું કહીએ છીએ? રિસ્ક મેનેજમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક મેનેજમેન્ટ. એના પછી છે રિસ્ક મિટિગેશન્સ. બરાબર. વોટ ઇઝ ધ યુઝ ઓફ રિસ્ક મિટિગેશન્સ ઇન RMM? શું કહી શકાય RMM ની અંદર રિસ્ક મિટિગેશન્સ? તો કે ટુ મિટિગેટ ધીસ રિસ્ક પ્રોજેક્ટ મેનેજર મસ્ટ ડેવલપ અ સ્ટ્રેટેજી ફોર રિડ્યુસિંગ ટર્નઓવર. બરાબર. તો માની લો કે તમારે કોઈ રિસ્ક મિટિગેટ કરવું હોય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ એની અલગ અલગ પદ્ધતિ દ્વારા એ રિડ્યુસિંગ કરી શકે છે. બરાબર. અને એ રિડ્યુસિંગ કરવા માટેના અમુક બેઝિક સ્ટેપ તમારે કન્ડક્ટ કરવા. લખ્યું કે ધ પોસિબલ સ્ટેપ ટુ બી ટેકન્સ આ. કયા કયા સ્ટેપ તમે ફોલો કરો છો? તો પહેલું છે મીટ ધ કરંટ સ્ટાફ ટુ ડિટરમાઇન કોસ્ટ ફોર ટર્નઓવર. બરાબર. શું કહ્યું કે મીટ ધ કરંટ સ્ટાફ ટુ ડિટરમાઇન કોસ્ટ ફોર ટર્નઓવર. કે અત્યારે જે તમારે નક્કી કરવું પડે, ડિટરમાઇન્સ એટલે નક્કી, કે જ્યારે તમે ને કરંટ રિક્વાયરમેન્ટ મળે છે તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કયા ટાઈપ્સના ટર્નઓવર કરી શકો છો રિસ્ક. એક્ઝામ્પલ તરીકે લઈ પુઅર વર્ક, કન્ડિશન, લો પે, કોમ્પિટિટિવ, જોબ માર્કેટ. બરાબર. તો એ ટાઈમે તમે કયા ટાઈપ્સનું રિસ્ક ટર્નઓવર કરી શકો. બરાબર. લખ્યું કે મીટ ધ કરંટ સ્ટાફ ટુ ડિટરમાઇન કોઝ ઓફ ટર્નઓવર. બરાબર. બીજું મિટિગેટ ધોઝ કોઝ ધેટ આર અંડર અવર કંટ્રોલ બિફોર ધ પ્રોજેક્ટ સ્ટાર્ટ. મિટિગેટ શું કામ કરે છે? તો કે કંટ્રોલ્સ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો એના પહેલાં તમે કયા કયા કંટ્રોલ્સ અને એ કંટ્રોલ્સ કયા ટાઈપ્સના કોર્સ અલાઉસ કરે છે. બરાબર. મિટિગેટ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન.
શું કહે છે? રિસ્ક મિટિગેશન. એટલે લાગે કે મિટિગેશન્સ ધોઝ કોઝ ધેર આર અંડર અવર કંટ્રોલ બિફોર ધ પ્રોજેક્ટ સ્ટાર્ટ. બસ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો એના પહેલાં તમારે દરેકે દરેક કંટ્રોલ્સ મિટિગેટ કરવા. બીજું કે વન્સ ધ પ્રોજેક્ટ કમ્સ assume turnover will occur and develop techniques to ensure the community when people live. So, like once the project comes, assume turnover will occur and develop technique to ensure community when people live. કે પ્રોજેક્ટ કોન્સિક્વન્સ ક્યારે તમે ક્રિએટ કરો છો? ટર્નઓવર ક્યારે થાય? ધારો કે તમે માની લો કે કોઈ ટેકનિક્સ થ્રુ ડેવલપ કરતા હોય, બરાબર, તો એ ટાઈમે તમે પીપલ લીવ કરી શકો છો, બરાબર. એટલે કે વન્સ ધ પ્રોજેક્ટ કમ્સ એઝ્યુમ ધ ટર્નઓવર વિલ અકર એન્ડ ડેવલપ ટેકનિક ટુ એન્શ્યોર કન્ટિન્યુટી વેન પીપલ લીવ. જ્યારે માણસ જતો રહે, બરાબર બરાબર, મીન્સ કે એ રિક્વાયરમેન્ટ્સ જતી રહે. ક્યારે જતી રહે? જ્યારે તમે પ્રોબ્લેમ સખર્સ થાય ત્યારે એ સિસ્ટમ સ્ટોપ થવાનું સ્ટાર્ટ થાય, બરાબર. તો એ ટાઈમે તમે પ્રોજેક્ટ કોમ્પન્સેશન્સ એ યુઝ કરી શકો. બીજું કે ઓર્ગેનાઇઝ પ્રોજેક્ટ ટીમ સો ધેટ ધ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ઇચ ડેવલપમેન્ટ એક્ટિવિટી ઇઝ વાઇડલી ડિસ્પ્લે. તમે માની લો કે કોઈ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝ કરો છો, તો ઓર્ગેનાઇઝ ટીમ્સ એ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ ડેવલપ કરે છે? તો એની દરેકે દરેક એક્ટિવિટીઝ જે છે, પ્રોજેક્ટની એક્ટિવિટીઝ છે, એ શું કરે છે? ડિસ્પર્ડ કરે છે. શું કરે છે? ડિસ્પ્રેડ કરે છે. મીન્સ કે એક્સપાન્ડેબલ કરે છે દરેકે દરેક એક્ટિવિટી. કે ભાઈ ચલો આ એક્ટિવિટી આ ટાસ્ક કરશે, આ એક્ટિવિટી આ પ્રમાણેના ટાસ્ક કરશે, આ એક્ટિવિટી આ પ્રમાણેના ટાસ્ક. એટલે લખે કે ઓર્ગેનાઇઝ ધ પ્રોજેક્ટ ટીમ્સ so that the informations about each project, each development activity is widely displayed. બરાબર, તમે વાઇડલી ડિસ્પ્લેડ કરી શકો છો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઓર્ગેનાઇઝ એવું કહી શકાય, સોરી, પ્રોજેક્ટ મિટિગેશન્સ કહી શકાય. બીજું કે ડિફાઇન્સ ધ ડોક્યુમેન્ટેશન સ્ટાન્ડર્ડ એન્ડ એસ્ટાબ્લિશ મિકેનિઝમ. શું લખ્યું? તમે કોઈ ડોક્યુમેન્ટેશન ડિફાઇન્સ કરતા હો ત્યારે તમે કામ કઈ રીતે એસ્ટાબ્લિશ કરી શકો? ટુ એન્શ્યોર ધેટ ડોક્યુમેન્ટ આર ડેવલપ ઇન ટાઈમલી મેનર. બરાબર, કે ઓછા ટાઈમની અંદર ડોક્યુમેન્ટ ડેવલપ થવા જોઈએ. એટલે લખ્યું કે ડિફાઇન્સ ડોક્યુમેન્ટેશન સ્ટાન્ડર્ડ એન્ડ એસ્ટાબ્લિશ મિકેનિઝમ ટુ એન્શ્યોર ધેટ ધ ડોક્યુમેન્ટ આર ડેવલપ ઇન ટાઈમલી મેનર. કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તમે કોઈ સિસ્ટમ ડેવલપ કરવા માગો છો, એ જે ટાઈમ એસ્ટાબ્લિશ કર્યો છે એ એસ્ટાબ્લિશ ટાઈમની અંદર, ટાઈમલી મેનરની અંદર શું થવા જોઈએ? ડોક્યુમેન્ટેશન્સ ડિફાઇન્સ થવા જોઈએ, બરાબર. એટલે કે ડિફાઇન્સ સ્ટાન્ડર્ડ ડોક્યુમેન્ટ, બરાબર. બીજું કે અસાઇન અ બેકઅપ સ્ટાફ મેમ્બર ફોર એવરી ક્રિટિકલ ટેકનોલોજીસ. બરાબર, શું કહે છે? તમારે અલગ અલગ ક્રિટિકલ ટેકનોલોજીની લિસ્ટ, ટેકનોલોજીસ શું કામ કરે છે? તો કે કોઈ પણ પ્રોજેક્ટનો બેકઅપ ક્રિએટ કરે છે. શું ક્રિએટ કરે છે? બેકઅપ ક્રિએટ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન. એના પછી છે રિસ્ક મોનિટરિંગ. તો રિસ્ક મોનિટરિંગ કોને કહી શકાય? તો કે પ્રોજેક્ટ પ્રોસેસ,
કે મોનિટરિંગ રિસ્ક મોનિટરિંગ એ શું કામ કરે છે? એઝ ધ પ્રોજેક્ટ પ્રોસેસ રિસ્ક મોનિટરિંગ એક્ટિવિટી કોમર્શિયલ તો એ કઈ રીતે પ્રોજેક્ટ પ્રોસેસ કરે છે? તો લખ્યું કે જો તમારે કોઈ મોનિટરિંગ કરવી હોય એક્ટિવિટીઝ તો એના માટે તમે કઈ રીતે મોનિટરિંગ કરી શકો છો? તો કે ધ પ્રોજેક્ટ મેનેજર મોનિટર્સ ફેક્ટર ધેટ મે પ્રોવાઇડ એન્ડ ઇન્ડિકેશન્સ ઓફ વેધર ધ રિસ્ક બિકમિંગ મોર ઓર લેસ લાઇક. બરાબર. શું લખ્યું કે પ્રોજેક્ટ મેનેજર મોનિટરિંગ કયા ફેક્ટર્સમાં તમને પ્રોવાઈડ કરે છે ઇન્ડેક્શન્સ? તો કે રિસ્ક જે પ્રમાણે તમે મેક્સિમમ રિસ્ક શું ડિફાઇન્સ કરે છે? બરાબર. એ પ્રમાણે તમે શું કરો છો? આખી સિસ્ટમ મોનિટરિંગ કરો છો. બરાબર. એટલે લખે કે ધ પ્રોજેક્ટ મેનેજર મોનિટર ફેક્ટર ધેટ મે પ્રોવાઇડ્સ ઇન્ડેક્શન્સ ઓફ વેધર ધ રિસ્ક ઇઝ બિકમિંગ મોર ઓર લેસ લાઇક. બીજું, in the case of high staff turnover the following factor can be monitored. બરાબર. શું કહે? in the case of high staff turnover the following factor can be monitored. કયા કયા તમે મોનિટરિંગ કરી શકો છો ફેક્ટર્સ રિસ્ક મોનિટરિંગ? તો એના માટે લખ્યું છે કે જનરલ એટીટ્યુડ of team member based on project pressure. ટીમ મેમ્બરના અકોર્ડિંગ તમે પ્રોજેક્ટ પ્રેશર્સ કઈ રીતે ક્રિએટ કરી શકો છો? બીજું, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અમોંગ ટીમ મેમ્બર. ટીમ મેમ્બર વચ્ચેની રિલેશનશિપ કઈ રીતે મોનિટરિંગ કરી શકો છો? અલગ અલગ માની લો કે ટીમ મેમ્બર જે છે એ ટીમ મેમ્બર કયા ટાઈપની ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ક્રિએટ કરે છે પ્રોજેક્ટ મોનિટરિંગ કરવા? બરાબર. બીજું કે પોટેન્શિયલ પ્રોબ્લેમ વિથ કોમ્પિટેશનલ એન્ડ બેનિફિટ. પોટેન્શિયલ પ્રોબ્લેમ મતલબ કોઈ પોટેન્શિયલ મતલબ કે સિક્યુરિટી પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય તો તમે કોમ્પિટેશનલના ફાયદા શું, કેવા ટાઈપ્સના કોમ્પિટેશનલ બેનિફિટ્સ ક્રિએટ કરી શકો છો? બરાબર. બીજું, ધ અવેલેબિલિટી ઓફ જોબ વિથ ધ કંપની એન્ડ આઉટસાઇડ ઇટ. બરાબર. કે કેટલી અવેલેબિલિટી છે? બરાબર. અને એ અવેલેબિલિટી પ્રમાણે તમે કેટલી ટાસ્ક અસાઇન કર્યા છે? બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. જે પ્રમાણેની અવેલેબિલિટી હોય અને એ અવેલેબિલિટી પ્રમાણે તમે રિસ્ક અસાઇન કર્યા છે કે કેમ? બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે રિસ્ક મોનિટરિંગ. શું કહીએ છીએ? રિસ્ક મોનિટરિંગ. બરાબર. તો આજે આપણે ચલાવ્યું RMM રિસ્ક મિટિગેશન્સ મોનિટરિંગ અને મેનેજમેન્ટ પ્લાન, અને એક અડધો ટોપિક બાકી હતો જે પ્રીવિયસ લેક્ચર ટાઈપ્સ ઓફ રિસ્ક મિટિગેશન સ્ટ્રેટેજી. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો કે રિસ્ક મિટિગેશન્સ મોનિટરિંગ અને મેનેજમેન્ટ પ્લાન એ કોને કહી શકે અને કઈ રીતે વર્ક કરે છે? બરાબર. એટલે લખ્યું કે ફરી એકવાર કહું કે RMM પ્લાન મીન્સ રિસ્ક મેનેજમેન્ટ ટેકનિક્સ યુઝ્યુઅલી સીન પ્રોજેક્ટ પ્લાન. તમે કોઈ પ્રોજેક્ટ પ્લાન માટેના જે ટેકનિક્સ સીન કરો છો, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ મોનિટરિંગ. શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ મોનિટરિંગ. કારણ કે તમે દરેકે દરેક પ્લાન્સ એ ડિવાઈડ કરો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ મોનિટરિંગ અને મેનેજમેન્ટ પ્લાન. એટલે કે ઇન ધીસ પ્લાન ઓલ ધ વર્ક ડન એઝ ધ પાર્ટ ઓફ રિસ્ક એનાલિસિસ. બરાબર. તો રિસ્ક એનાલિસિસ કઈ રીતે કરી શકો? તો કે એના અલગ અલગ ભાગમાં
કે ભાઈ આ ભાગમાં આ પ્રમાણે છે તો એના માટે આ રિસ્ક અલાઉન્સ કરવું, આના અકોર્ડિંગ્સ આ રિસ્ક અલાઉન્સ કરવું, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન્સ એન્ડ મોનિટરિંગ મેનેજમેન્ટ, બરાબર. એના પછી આપણે જોયું રિસ્ક મિટિગેશન્સ, રિસ્ક મોનિટરિંગ, બરાબર, અને રિસ્ક મેનેજમેન્ટ પ્લાનિંગ. રિસ્ક મિટિગેશન્સ કોને કહી શકાય, રિસ્ક મોનિટરિંગ કોને કહી શકાય, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો કે રિસ્ક મોનિટરિંગ મીન્સ વોટ, રિસ્ક મેનેજમેન્ટ શું છે ને મિટિગેશન શું છે, બરાબર. તો આટલા સુધી રાખીએ, નેક્સ્ટમાં આગળ જોઈશું. થેન્ક યુ.